ભાઈ જોડે મેં ટિકિટની માંગણી કરી હતી પણ ભાઈએ ટિકિટ કાપી નાખી। આ શબ્દ છે સાવલી મહિલા મોરચાના મહામંત્રીના। તેમની ટિકિટ કપાતા તેમણે રડી પડ્યા અને પછી ભાજપમાંથી રાજીનામું આપી દીધું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજ માટે ભાજપ અને કોંગ્રેસે છેલ્લા દિવસ સુધી ઉમેદવારોને લઈને સસ્પેન્સ રાખ્યું હતું। જો કે ટિકિટ મળશે તેવી આશાઓ લઈને અનેક નેતાઓ બેઠા હતા, જેમની ટિકિટો ક્યાંક ને ક્યાંક કપાતા જોવા મળી। તો ક્યારેક આ મામલાને લઈને રાજીનામાનો દોર પણ શરૂ થયો। તેવામાં સાવલીમાં એક મહિલાની ટિકિટ કપાતા તેમણે તો ચાલુ વિડીયોમાં રડી પડ્યા અને રાજીનામું આપી દીધું। વાત છે સાવલી નગરપાલિકાની। સાવલીના મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન પુરોહિત દ્વારા વોર્ડ નંબર 5 માટે ટિકિટ માંગવામાં આવી હતી અને તેઓની ટિકિટ કપાતા ભારે નારાજગી વ્યક્ત કરીને શું કહ્યું તે પણ સાંભળો। ઓમ નમઃ શિવાય। મારું નામ છે વૈશાલી પુરોહિત છે। હું સાવલી નગરમાં 135 વિધાનસભામાં હું રહું છું અને મારો વોર્ડમાં હું મહિલા મોરચા મહામંત્રી છું અહીંની। ગઈકાલે પરમ દિવસે સેન્સ પ્રક્રિયામાં વચમાં મેં ફોર્મ ભર્યું હતું ભાજપ મહિલા મોરચામાંથી। મેં કોર્પોરેટરની ટિકિટ માટે મેં માંગણી કરી હતી ભાઈ જોડે। મેં 5 નંબર વોર્ડમાં હું ઊભી હતી। એમાં મને લોકોએ ટિકિટની પહેલાં કીધું મને, હું 15 વર્ષથી હું આ સંસ્થામાં 15 વર્ષથી હું આ ભાજપમાં કામ કરું છું। કાલે મેં જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ, તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ। એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું, જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે। મેં 15 વર્ષથી કામ કરેલું કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને, તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં। અને જે બહેનો નથી આવતી, જે બહેનો મિટિંગ જ નથી ભરતી એકે વખત, કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બેનને તમે, શાહને જોયા છે? કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં, તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારે જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો, તો પછી અલગ અલગ ચૂંટણી 5 નંબરવાળા 6માં જતા રહ્યા, 6 વાળા 5માં આવી ગયા। અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબરવાળી નગરપાલિકાની બહેનો, કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મિટિંગો ભરે છે, કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે, એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં, બસ મારે બીજું વધારે નહીં કહેવું। હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી, હવે તમારે હવે આ ભાજપમાં મારે કામ કરવું નથી, બસ મારું ઘર સંસાર જોઈએ। મારા હસબન્ડ બી બોલતા હતા મને, કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મિટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ ઓમ નમઃ શિવાય। વૈશાલી પુરોહિતની ટિકિટ કપાતા સાવલી શહેર પ્રમુખને તેમણે રાજીનામું આપીને ભાજપને રામ રામ કર્યા છે અને તેમણે કરેલા આક્ષેપો મુજબ તેઓ પોતે 15 વર્ષથી ભાજપની ભૂખ્યા અને તરસ્યા રહીને પાર્ટી માટે તેમણે કામ કર્યું, પરંતુ જે બહેનોને ટિકિટ આપવામાં આવી છે તે ક્યારેય પાર્ટીના કાર્યક્રમમાં કે કોઈ મિટિંગમાં જોવા નથી મળી અને તેમને ટિકિટ આપી દેવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું કે અન્ય વોર્ડના લોકોને અન્ય વોર્ડમાં ટિકિટ ફાળવવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે ટિકિટને લઈને વિવાદ ઊભો થયો છે, જેથી હું ભાજપને રામ રામ કરું છું અને મારા પરિવારને હવે સાચવવા માંગુ છું, તેમ કહીને તેઓ રડી પડ્યા હતા। હાલ કેટલાક લોકોની જે ટિકિટ કપાઈ છે તેને લઈને નારાજગી જોવા મળી રહી છે, ત્યારે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે, ત્યારે આ નારાજ નેતાઓ પક્ષને કેટલું નુકસાન પહોંચાડે છે તે તો હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।